તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને? હું પણ મજામાં છું. આપણે અત્યારે સવારમાં નીકળી ગયા છે હરિદ્વાર જવા માટે. રાત્રે પણ ચાયા ઘણું આપણે હાલ્યા હતા અને અત્યારમાં આપણે જો નીકળી ગયા છીએ અને હવે હરિદ્વાર પહોંચવામાં છે ટૂંકમાં જાજુ છેટું નથી. મારા અંદાજ પ્રમાણે પછી 30 કિલોમીટર જેટલું છે પહોંચવામાં આવ્યા છીએ આપણે, ને ટૂંક સમયમાં આપણે હમણાં હરિદ્વાર પહોંચી જઈશું. બરાબર છે. ને એક જો ગામ આવ્યું છે ને નાનકડું એવડું, ને જો માતાજીની મૂર્તિ આવી છે. જય માતાજી. તો ફાઇનલી આપણે હરિદ્વાર જો અહીંથી દેખાવા મળી ગયું છે. ટૂંકમાં પર્વત ને ગિરિમાળા દેખાય છે. મારા અંદાજ પ્રમાણે હરિદ્વાર આવી ગયું છે. સામે જો દેખાઈ રહ્યું છે, આપણે ગાડીમાંથી ટૂંકમાં દેખાય છે કે લગભગ હવે આવી ગયું છે. તો જોઈએ હવે કેટલુંક છેટું છે. ચાલો, બરાબર. તો ફાઇનલી ગાડી પાર્કિંગ કરી અને હરિદ્વાર પહોંચી ગયા છીએ. અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ ગંગા સ્નાન ઘાટ પર. અને જો અત્યારે આપણે અમારો સ્ટાફ બધો આગળ જઈ રહ્યા છે, અમારે બધા કાકાને બધા. અને આ છે જો ગંગાજળ ભરવાના કેન ને ડબલા ને પ્રસાદી ને આવું બધું છે અહીંયા રસ્તા પર. અને અહીંયા જો આવી ગઈ છે ગંગા નદીનો ઘાટ. જય ગંગા મૈયા. જો તમે જોઈ શકો છો ઘાટ ગંગા મૈયા છે. એ આવ્યા ન હોય કે કોણ આવ્યું છે કમેન્ટ કરી દેજો. અમારે જો પૂના કાકા ઊભા છે અને ગેલા કાકા ને બધા જો પોતપોતાની રીતે બધા જોવે છે. હવે આપણે જો સ્નાન કરી લીધું છે. સ્નાન કરીને હવે જઈ ફરીને પાછું કીધું બહુ ટ્રાફિક ઓછી હતી તો એક સીન કીધું લઈ લઉં, બધાને બતાવી દઉં. તો જોઈ શકો છો આ છે ગંગા મૈયા. અને આ બધા જો કોઈ સ્નાન કરી રહ્યા છે, કોઈ કાંઈક વિધિ કરી રહ્યા છે. બધું પોતપોતાની રીતે કામ કરતા હોય છે. ને હવે આપણે જવાનું છે મનસા દેવી ડુંગર ઉપર. તો બધા જો ગંગા નદીનો એકાદ બે પાછા ફરીને ચીન લઈ લેવી. અને આ બધા જો ઘાટ ઉપર સ્નાન કરે છે હરકી પોડી જો. અને આપણે હવે જવાનું છે ટૂંકમાં ડુંગર ઉપર આવેલ છે મનસા દેવીનું મંદિર. ત્યાં ડુંગર ચડવાનો છે ને ટૂંકમાં મેન બજારે થઈને જ અંદર જવાય છે. તો આપણે ધીમે ધીમે જો પહેલાં તો બધું જોઈ લઈ જો. હવે આપણે ચડી ગયા છીએ બજારે. ને જો તમને સામું કદાચ દેખાતું છે ડુંગર ઉપર, જો થોડુંક એવડું બતાવીએ. ને અમારા ભરતભાઈને અમે બે હાલ્યા જઈએ છીએ જો. બાકી તો બધા આગળ નીકળી ગયા. ભરતભાઈ અમારા બાય બાય કરે છે. તો મળીએ આગળ. અને આ છે રોપવેની ટિકિટ બારી છે, પણ ટૂંકમાં યાર બહુ ટાઈમ લાગે એવું છે. 1.5-2 કલાકનું વેઇટિંગ છે, એટલે આપણે ટિકિટ લીધી નથી. અને જો બધા લાઇનમાં ઊભું રહેવાનું પહેલાં ટિકિટ લેવા, અને વારો આવે પછી અંદર બોલાવે છે. એટલે બહુ ટ્રાફિક છે. એટલે આપણે તો ટિકિટનું બંધ રાખ્યું, ડાયરેક્ટ જો ચડવાનું ચાલુ કરી દેવાનું છે. અને રોપવે ટિકિટની બાજુમાં જ રેલવે નીકળે છે. ટૂંકમાં આગળ રેલવે સ્ટેશન આવે છે ને ત્યાંથી જો રેલવે નીકળે છે. બરાબર. ને આપણે જો ધીમે ધીમે ડુંગર ઉપર ચડવાનું ચાલુ કરી દીધું છે અમારે બધાએ, પ્રવીણભાઈ ને બધાએ. હા છે જો રોપવે. આ રોપવે છે બધા. બરાબર. આપણો તો વારો આવ્યો નહીં આમાં. અને આ ડુંગર ઉપરથી અડધેક ચડી ગયા છીએ અમે. અને આ ત્યાંનો નજારો છે, તમે જોઈ શકો છો. નીચે ગંગા નદીને દેખાય છે ટૂંકમાં થોડું થોડું. અને બાકીના બધા બ્રિજ ને પુલ જે કાંઈ છે ટૂંકમાં નદી ઉપરના તે બધા છે, ત્યાંનો વ્યૂ છે. આ અડધે ડુંગર ઉપર ચડી ગયા છીએ અમે. બરાબર. ફરીને પાછો અડધેથી ઉપર. ના જો આ છે ભાઈ બંદર જો. કપિરાજ માથે પડે નો ભાઈ જો. માથે આ છે જો કપિરાજ બેઠા છે જો કપિરાજ. આ છે બધો રસ્તા ઉપર ચોળા, લીંબુ ચોળા, સિકંજી જો. ને હાવ ભાઈ થાકી રહ્યા છીએ. હવે ડુંગર ઉપર ચડવા તો આવી ગયા છીએ. અને જો આ મંદિર દેખાય છે મનસા દેવીનું મંદિર છે. આપણે પહોંચી ગયા છીએ, થોડુંક જ બાકી છે હવે. જો હવે આ બધા હાલ્યા આવે છે અને આપણે પહોંચી જ ગયા છીએ ટૂંકમાં. ઠેઠ મંદિર ઉપરનો વ્યૂ છે, તમે જોઈ શકો છો. રોપવે ઉડન ખટોલા જો નીચે દેખાય છે તે ગંગા નદી. આ ઠેઠ મંદિર ઉપરથી છે. અને આ છે બધું મંદિર ઉપર ગ્રાઉન્ડમાં છે આ બધું પ્રસાદી ને આ બધું કટલેરી ને આ બધા સ્ટોલ છે.
અમારા ભરતભાઈ કંઈક પોતપોતાની રીતે કંઈક લે છે અને આ છે મનસા દેવીનું મંદિર. આપણે આગળ આમાં લાઈનમાં રહેવાનું છે બધા. જો અમારા કાકાની તો આગળ વહી ગયા છે. જો અમારા પૂના કાકા જોઈ રહ્યા છે કે કેટલેક પાછળ છે, પણ ટૂંકમાં આપણે જોઈ રહ્યા છો કાકા અમારે પાછળ આપણે છીએ. હવે આગળ જોઈ કેમેરાનો જો શૂટિંગ ઉતારવા દિશે તો મંદિરમાં અંદર બતાવશું. બાકી આ બધી જો ચૂંદડી બાંધેલી છે માતાજીની, બરાબર છે. આગળ કઈ રીતના હશે હવે કેમ ખબર પડે, જોઈએ આગળ. હવે આગળ તો આપણને એના મંદિરે શૂટિંગ ઉતારવા દીધું નહોતું અને પાછા આપણે ગંગા નદીના ઘાટ ઉપર આવી ગયા છીએ. હવે પાછા ફરીને ગંગા નદીના દર્શન કરીને આગળ જો આપણે હવે જઈ રહ્યા છીએ લક્ષ્મણ ઝૂલા. તો આ જો રસ્તા તમે આવી જુઓ, બહુ ભાઈ આમ ભયાનક રસ્તા આવે સીધા પાદરા. આપણને બીક લાગવા મને ગાડીમાં બેઠા હોય ને તો સીધા જો પાદરા સીધા આંખો આવી જાય, એમ ફૂલ બીક લાગે એવા રસ્તા ભયાનક છે ભાઈ આમાં જોરદારો. અહીંયા તો આપણને આમ અમારે ભરતભાઈ રીતના જો પાદરો આંકવા આવી જાય, આમ બેઠા હોય ને તો પાદરી એમ થાય ગાડી એ ફૂલ ટર્ન જ મારી દેવાના એ રીતના આંકવા આવતા હોય એમાં. જો અને આ બધા પર્વતો છે, પર્વતમાં આવી આ રીતના અંકલવાની આવે છે ગાડી. લક્ષ્મણ ઝૂલા જઈ રહ્યા છે ત્યાં આવે છે આ રસ્તામાં આ બધું. જો આપણે અત્યારે પહોંચી ગયા છે લક્ષ્મણ ઝૂલા. જો આ બધી રાઈડ જોઈએ આ છે લક્ષ્મણ ઝૂલા. પણ અત્યારે ના જવાની મનાય છે કારણ કે કામ ચાલુ છે. નીચેથી આપણને જોવા મળશે અત્યારે ઉપર કામ ચાલુ છે ત્યાં અત્યારે, એટલે ઉપર જવાની મનાય છે. રિનોવેશન ચાલુ છે કામકાજનું ઉપર અહીંયા કણે. તો બસ વિડીયોને હવે અહીંયા આપણે વિરામ આપશું અને મળશું બીજા વિડીયો સાથે. તો વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય હિન્દ, જય ભારત.